આજે તો આપણું ગાર્ડર ને કૂતરાઓ પકડી લીધું હતું ને બે કાન ખાઈ ગયા ને રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી મિની વ્લોગ ને હવારના પરમાં મિની વ્લોગ ચાલુ કરી દીધો તો વાળાનું કામ બધું કરી લીધું ને પછી આપી દીધું બાપાને વાઘ ને પછી નીકળી ગયો કાવાસાકી લઈને ચરાને ફારી લેવાનું બધા ભાઈબંધો ને ભેગો લેતો ગયો તો બધા આવી ગયા પછી કોકના ખેતરમાં જ્યાંથી અમારે લેવાના હતા ચરો એટલે મને એટલામાં દેખાઈ ગયા અણી ઉપર વેલા એટલે હું ચડી ગયો અણી ઉપર જ્યાંથી કઈક નજારો આવો દેખાતો તો મિત્રો ને એટલી વારમાં મેં કઈક અણીના હાલ આવા કરી એટલે કે બધાય વેલા મેં ઉતારી લીધા મિત્રો ને પછી બે ભારી થાય એટલો માલ ઉતારી લીધો તો તા બાપાનો ફોન આવ્યો એટલે મારે જવાનું થયું વાઘમાં ને વાઘમાં આપણું એક ગાર્ડર ને કૂતરા વીખી નાખ્યું હતું એટલે આપણે એને લેવા જવાનું હતું ને ગાર્ડર ના બે કાન કયો તો બે કાન કૂતરા ખાઈ ગયા હતા ને આ ભાઈ ના હોત ને તો આજે આ ગાર્ડર આપણે આગળ ના હોત એટલે જેમ તેમ કરીને મેં એને પોગાડી દીધું પછી ઘરે પછી આપણે એનું કરવાનું હતું ઓપરેશન એટલે કે જેટલી ડાઈટું હતી એટલી બધી ચોખ્ખી કરવાની છે ને પેલા તો વાળ જેટલા આડા આવે એ બધાને હટાવવા જશે ને પછી એમાં આપણે ભૂંહવાની હોય દવા એટલે એ બધી પ્રોસેસ હું પૂરી કરી લઉં કલાક દોઢ કલાક આપણે પાટાપિંડીનું કામ કર્યું ને પછી હું મારા કાકાનો છોકરો નીકળી ગયા ચરણ ભારી આપણે જીવા રાખીને આવ્યા હતા એ લેવા માટે કેમ કે સવારના બાકરાને કઈ નાખ્યું નહોતું ને વાગી રહ્યા હતા તન એટલે પછી ભારીઓ લઈને નીકળી ગયા પાછા ઘર સાઈડ ને ગાડી કઈક આટલી ભરી લીધી હતી મિત્રો ઓવરલોડ જરાક ભરાઈ ગઈ હતી ને પછી વિશાલભાઈને ચડાવી દીધો માથે પછી નીકળી ગયા અમે બે ભાઈ ઘર સાઈડ ને ગામમાં આવી ગયા ને તમારા ભાઈને અખરેની કીડો એવું તો બને નહીં એટલે કે આપણે ગાડીના ઘોડા કરતા હતા ત્યાં ભંગાઈ તો આખું ગામ જવે ને તો ખબર પડે કે ના હે ગામમાં 5 એમાં એક હું આવી લવારાનો તો ચરો નાખી દીધો નાનો ફૂલ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવી ગયો છે મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જાજો।